નમસ્કાર, હું પ્રવીણ. આમ તો જમીન પર નેતાઓ ચૂંટણી સમયે જાય છે, ક્યારે કેટલી તકલીફ પડે ત્યારે જાય છે, પણ ઘણી વખત તકલીફ જમીન પર એટલી હોય છે કે ખોખારો ખાઈને બોલવા તૈયાર નથી હોતા. આજનું ટાઇટલ તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ, આ સંઘર્ષ ક્યાં સુધી. કચ્છના જે દ્રશ્યો અઢી મહિનાથી આવી રહ્યા છે, રોજ સવારે ઉઠીને પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવે, રોજ સવારે ઉઠીને પોલીસ કર્મીઓ વાડિયાના વાડી વિસ્તારમાં જાય અને રોજ સવારે ઉઠીને અટકાયત થાય. શું બીજું કોઈને કંઈ કામ નથી? ખેડૂતો ખેતી કરે કે પછી પોલીસના ડબ્બામાં પુરાઈને સાંજ સુધી નજરકેદમાં રહે? કોઈનું પેરણ એટલે કે કપડાં ફાટે, કોઈ સાથે જો હુકમી થાય, કોઈની ટીંગાટોળી થાય. આ દ્રશ્યો વાઢિયાના છે. ગઈકાલે પણ આ જ પ્રકારના દ્રશ્યો હતા, પણ આજે સંખ્યા વધારે છે. આમ તો આજે જે પરિસ્થિતિ ઊભી થઈ, મહિલાઓ પણ બાકાત નથી. આ સ્થિતિ તમે જોઈ રહ્યા છો. જે સંવેદનશીલ શબ્દનો ઉપયોગ વારે વારે ચૂંટણી ભાષણોમાં, સરકારી પ્રેસ નોટોમાં થાય છે અને જે દુહાઈ દે છે વિપક્ષ, આ જ ખેડૂતો મુદ્દે. પણ અત્યારે પાવર ગ્રીડ હાઈ ટેન્શન લાઇનના કામમાં અદાણી કંપની સામે જે સવાલો ઉઠી રહ્યા છે, અથવા તો અન્ય જિલ્લાઓમાં અન્ય કંપનીઓ છે, તેમની જે મનમાની અને દાદાગીરી થઈ રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે, એ મુદ્દે થાય તો ક્યારેક પ્રેસ કોન્ફરન્સ થાય તો ક્યારેક બાઇટ થાય, પણ ખુલીને કોઈ મેદાનમાં ના આવે. આ તો કેવી પરિસ્થિતિ. આજે 152 લોકોની અટકાયત થઈ ઘટના સ્થળથી, અને એમ કહેવાય છે કે પોલીસ સ્ટેશન ટૂંકું પડી ગયું. લાકડિયા, સામખિયાળી અને ભચાઉ 3 અલગ અલગ જગ્યાએ લઈ જવાયા. એવા પણ સમાચાર છે કે ઘણાને ઘરેથી જ અટકાયત કરી દેવામાં આવી, ઘણાની રસ્તામાંથી અટકાયત થઈ. એક પછી એક જે ઓડિયોમાં લોકો કહી રહ્યા છે કે આ તાનાશાહી નથી તો શું છે. તમે જ્યાં કામ ચાલી રહ્યું છે એનાથી 5મા ખેતરે બેઠા છો, 5મા ખેતરમાંથી પણ તમારી અટકાયત થઈ જાય. ત્યાંના સ્થાનિકો કહી રહ્યા છે આ પ્રશ્ન કદાચ અત્યારે શાંતિથી, અત્યાર સુધી એ પરિસ્થિતિ નથી આવી કે સામેથી કોઈ વાર થયો હોય કે પરિસ્થિતિ બગડી હોય. અટકાયતોનો દોર રોજ છે. ખેડૂતો એમ પણ કહી રહ્યા છે કે રોજે રોજ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય તો શું તમે સંઘર્ષ કરાવવા માંગો છો? ટેકનિકલી રાય એ પણ આવે છે કે આમાં ટેકનિકલી લડાય, કેમ કે કલેક્ટરે ઓર્ડર કર્યો, વળતર નક્કી નથી અને કામ શરૂ થઈ જાય, એવી તો મનમાની ક્યાંથી ચાલે? આ સવાલ એ લોકોનો છે જે લોકોની જમીન જઈ રહી છે, ખાડો ખોદાઈ ગયો છે, અને જે પ્રકારનું વર્તન થઈ રહ્યું છે, પોલીસ તો તેની કામગીરી કરી રહી છે આદેશ અનુસાર. પરંતુ ટેકનિકલની વાત છે તો એક જે કેસ સામે આવ્યો ધ્રાંગધ્રાનો, વાવડી પાવર ગ્રીડનો, કામ બંધ કરાવવા માટે કોર્ટે હુકમ કર્યો. એમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ હતી, મનમાની કરીને કામ શરૂ કરી દીધું. હજી એ વાત તો અલગ છે ક્યાંક ગૌચરમાં થાંભલા નાખી દેવાયા છે, ગ્રામ પંચાયત કે સરપંચની જાણ બહાર. જામનગર જિલ્લાનો પ્રશ્ન, 14 જિલ્લાનો આ પ્રશ્ન છે. આજે જે કંઈ પણ દ્રશ્યો સામે આવ્યા તેનાથી એક વાત બહુ નિશ્ચિત થાય છે. પહેલી વાત તો એ કે ઓગસ્ટમાં જે અતિવૃષ્ટિ થઈ એનું સર્ક્યુલર કે પરિપત્ર 9 તારીખે, આ 9 નવેમ્બરે થયો. તમે સહાયની વાત કરી રહ્યા છો, સહાય કેટલે પહોંચી? 9 તારીખે તો પરિપત્ર થઈ રહ્યો છે. 10,000 કરોડ જે લમસમ પેકેજ જાહેર કર્યું, 9,820 કરોડ, એનો પરિપત્ર થવાનો બાકી છે. એનો મતલબ એમ થયો કે તમે કૃષિ વિભાગમાં કામ કરો તો ઇન્ચાર્જ નિયામકથી માંડીને બધા મીટિંગમાં જ હોય છે, તમારે લેન્ડલાઇનમાં કોલ કરવો પડે. 152 ખેડૂતોની અટકાયત થઈ છે એવું સ્થાનિક લેવલે કહેવું છે, કેમ કે પ્રયત્ન કર્યો કે પૂર્વ કચ્છના એસપી સાથે વાત થાય તો એ આંકડો આપી શકે, પણ એસપી સાહેબ કામમાં હશે. તો કિસાન સંઘે આંકડો આપ્યો છે, જમીન પર જે છે એ લોકોએ આંકડો આપ્યો છે. તો જ્યાં કામ થઈ રહ્યું છે એના 5મા ખેતરીથી પણ તમને ડબ્બામાં પૂરી જાય. આ તો કેવું ગુજરાત ને કેવું કચ્છ. કાયદો કાયદાનું કામ કરે, પણ આ આઠી ગુટીમાં સંવાદ ખૂટી રહ્યો છે. ટૂંકમાં જે સમરીએ છે કે સાંસદથી માંડી ધારાસભ્યો બધાએ બેઠકો કરી, પણ કંઈ નિવેડો ના આવ્યો. જો વળતરનો પ્રશ્ન સોલ્વ થઈ જાય, લાઈન તો નીકળશે જ, પણ જે વળતરનો પ્રશ્ન છે, અટક્યો છે, આ લડાઈ એના માટે છે. અને એટલા માટે જ અઢી મહિનાથી આ પ્રકારના પ્રશ્નો છે. ખેડૂતો એમ પણ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની મહાપંચાયતો અને જે આક્રોશ યાત્રા ચાલી રહી છે, કદાચ કચ્છનું સરનામું ભૂલી ગઈ છે. નેતાઓ કચ્છનું સરનામું, 2 ડેલિગેશન ગયા, અલગ અલગ નેતાઓ ગયા,
પણ બચાવના ગામમાં, જ્યાં આવનાર ગામમાં પણ આ પ્રશ્ન છે, જ્યાં ભારતીય કિસાન સંઘ, ભગીની સંસ્થા આરએસએસની એ પણ ખુદ રથયાત્રા કાઢી રહી છે અને સામે આ પ્રકારની પરિસ્થિતિ થઈ રહી છે. પહેલા એક બાઇટ સાંભળી લઈએ, બાદમાં શિવજીભાઈ જે ભારતીય કિસાન સંઘ કચ્છના પૂર્વ પ્રમુખ છે તેની સાથે વાત કરીએ. પોલીસે જે પોતાની તાનાશાહી કરી અને આ ખેડૂતોને જેની અટકાઈ કરી છે, આ ખેડૂત બીજા ખેતરમાં સરહદમાં બેઠા હતા અને તાનાશાહી કરી અને પરાણે ગાડીમાં નાખીને પોલીસ સ્ટેશને લઈ જાય છે. લુગડા તોડી નાખ્યા, આ ભાઈના કપડા પણ તોડી નાખ્યા. આ મારી માતા, મારી બહેનું છે, એને દુકારા દીધા છે પોલીસે. અપમાન કરીને આ લેડીઝોને અને વડીલોને બધાને જે અટકાઈ કરી છે એ તદ્દન ખોટી કરી છે. આ લોકો બીજા ખેતરમાં બેઠા હતા. આ ખેતરમાં જેવા થાંભલાનું કામ ચાલુ છે એનાથી 5 ખેતર દૂર બેઠા હતા અને અમારી અટકાઈ કરી છે. શિવજીભાઈ બરાડી આપણી સાથે જોડ્યા છે. શિવજીભાઈ, એક તરફ યાત્રા કિસાન સંઘની ચાલી રહી છે, એવું સાંભળ્યું છે કે પ્રદેશ નેતૃત્વમાંથી એક આર.કે. પટેલ, કદાચ હું ન ભૂલતો તો મને કરેક્ટ કરજો, કહ્યું કે આ ઘટનાને વખોડી છે. પણ બધા જ આમાં શું તેરી બી ચૂપ મેરી બી ચૂપ જેવી સ્થિતિ છે અને આ સંઘર્ષ ક્યાં સુધી ચાલતો રહેશે? સૌથી મોટો સવાલ એ છે. એક તો મીડિયા માધ્યમોમાં આ વિઝ્યુઅલ્સ ઓછા ચાલે છે, સમાચાર ઓછા ચાલે છે, પણ આ સમાચાર અને રોજે રોજ આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે તો એવું લાગે છે કે કચ્છ તો લગભગ મીડિયા માધ્યમોથી માંડીને બધી જ જગ્યાએથી કપાઈ ગયું છે. ગાંધીનગર સુધી અવાજ નથી પહોંચી રહ્યો અથવા સંવાદ નથી થઈ રહ્યો. પ્રવીણભાઈ, જે અત્યારે પરિસ્થિતિ અદાણી, મને એમ લાગે છે કે સરકાર અદાણી ચલાવે છે. સરકાર કોઈ પાર્ટી સરકાર ચલાવતું એવું મને લાગતું નથી. આપણે વાત કરી કે ઓછું ચાલી રહ્યું છે. મને લાગે અદાણીનો છે ને માધ્યમોને પણ હવે માધ્યમો પર ભય ગયા છે. માધ્યમો કોઈ અદાણીની વાત કરવા માટે તૈયાર નથી. મારે આજે સ્પષ્ટ કહેવું છે, પરિસ્થિતિ જે ખરેખર બગડી છે. ખેડૂતને એક પણ રૂપિયો આપ્યા વગરનું સીધું ખેતરમાં ગળી જવું, બેન દીકરીઓને ઢસડ્યો. આજે સવારે ઘટના જે બની એની એક હું વાત કરું તો અમારા પ્રતિનિધિઓ ભારતીય કિસાન સંઘના જિલ્લાના ઉપપ્રમુખો, સહમંત્રીઓ, મંત્રીઓ, તાલુકાના પ્રમુખો, મંત્રીઓ, તાલુકાના વિવિધ હોદ્દેદારોને 6 વાગે હજી તો ઘરે ઉઠ્યા નહોતા, એનાથી પહેલા પોલીસ જઈને રિટર્ન કરી આવી. એટલે ગામડામાં રહેતો ભારતીય કિસાન સંઘનો કાર્યકર્તા એની ઘરે જાય એટલે શું થાય, આખું ભયભીત વાતાવરણ ઉભું કર્યું. 2 ગાડીઓ ગયું એકને રિટર્ન કરવા માટે, 20 પોલીસ વાળા. એટલે મને એમ લાગે છે કે પોલીસ અદાણીનું તેના દલાલી કરે છે. અદાણીના બાજુમાં આવ એને અદાણીની થઈ ગયું એવું બધું આખું વાતાવરણ બગડ્યું છે. પછી આજનો જે અમારો ત્યાં ધરણાનો કાર્યક્રમ હતો, લગભગ 7-8 હજાર લોકો ત્યાં પહોંચવાના હતા. કેટલાક લોકોને વચ્ચેથી પહોંચવા ન દીધા, પહોંચ્યા એને પણ ડિટર્ન કર્યા. 160 જેવા લગભગ ડિટર્ન થયા છે. એટલે પરિસ્થિતિ ખૂબ ખરાબ છે અને આવનારા દિવસોમાં હું તો નેતાઓને કહું છું, સરકારને કહું છું કે આ દેશના કિસાનો હૃદય છે અને આવનારા દિવસોમાં કિસાનો કદાચ હવે ગામડામાં નહીં આવવા દે, આવી રૂલિંગ પાર્ટીને ગામડામાં નહીં આવવા દે, આવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ. શિવજીભાઈ, એક જે મેસેજ જઈ રહ્યો છે, બહુ જવાબદાર માધ્યમ તરીકે હું સવાલ કરી રહ્યો છું કે જો એક તો ભારતીય કિસાન સંઘની ભગીની સંસ્થા છે, સરકાર ઘણી વખત બેઠકો કરે છે, સાંભળે છે અને વિપક્ષમાં જે કંઈ પણ છે એમનો એક સવાલ હોતો હોય છે કે શું ભારતીય કિસાન સંઘ જ એક મતલબ કે છે, બધાનું સાંભળવું જોઈએ. એક મુદ્દો આ થયો. હવે જો સરકારની આટલી નજીક એટલે કે નોર્મલી વાતચીત થતી જ હોય છે અને ભગીની સંસ્થા છે, જો છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ હોય અને બીજી વાત કે વિપક્ષ મહાપંચાયત અને યાત્રાઓ કરી રહ્યું છે તો વિપક્ષ ખુલીને શું આમાં આવવા તૈયાર નથી? શું દૂરથી જોઈ રહ્યું છે આ મુદ્દે? આ સમજાઈ નથી રહ્યું. કેમ કે ભોગવી તો એ લોકો રહ્યા છે કે જેની જમીનમાં ખાડો ખોદી દેવાયો, જે લોકોની મંજૂરી વગર ખાડો ખોદી દેવાયો, એની જ અટકાયત થઈ રહી છે. રવિ પાકનું વાવેતર કરે કે પછી કસ્ટડીમાં જાય, તો આ છે શું? જો એક તો તમે જે ભગીની સંસ્થાવાળી વાત કરી એટલે અમારો વિચાર રાષ્ટ્રીય સાથે જોડાયેલો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. રાષ્ટ્રને પ્રેમ, રાષ્ટ્ર ખેડૂતો જ રાષ્ટ્રવાદી છે. આ દેશનો કિસાન છે ને, દેશનું હૃદય છે. રાષ્ટ્ર તો જ બચશે. રાષ્ટ્રની વાતો કરવાથી રાષ્ટ્ર નહીં બચે. કિસાનોને બચાવવા અનિવાર્ય છે. અનિવાર્ય શબ્દ એટલા માટે વાપરું છું કે રાષ્ટ્ર કિસાનોથી જ રાષ્ટ્ર છે. આ દેશ ઋષિ અને કૃષિનો દેશ છે. એટલે કિસાનો જો પતી જાય, અમે રાષ્ટ્રનું હંમેશા ચિંતા કરીએ છીએ. અમે ભગીની સંસ્થાની જે આપણે વાત કરી, ખરેખર અમે કોઈ ભગીની સંસ્થા, કોઈ પાર્ટીની ભગીની સંસ્થા છે જ નહીં અને સરકાર જોડે અમે અનેક વખત રજૂઆત કરી છે. જો અમે એની ભગીની સંસ્થા આવીએ, તમે એક મિનિટ માટે આપણે માની લઈએ કે ભાઈ આપણે એની ભગીની સંસ્થા જઈએ, તો અમારી વાત કેમ નથી સંભળાતી? 150 લોકોનું ડિટર્ન કેમ થાય? અમે આજે કેટલા લગભગ
74 દિવસથી સંઘર્ષ કરીએ છીએ, એક દિવસથી સંઘર્ષ કરીએ છીએ નથી. બીજું કે અમારી રથયાત્રા ચાલે છે, કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન. આને જે પ્રતિસાદ મળી રહ્યો છે એમાં મને લાગે છે નેતાઓને ક્યાંક તેલ રેડાઈ રહ્યો છે. અમે તો ખુલ્લીને બોલીએ છીએ, આમાં ક્યાં કોઈ બચાવવાની સરકારને એટલે સત્તા બચાવવાની પક્ષના નેતાઓનું તેલ રેડાયું છે કે વિપક્ષના પણ છે? કેમ કે વિપક્ષ પણ આમાં દૂરથી જોઈ રહ્યું છે કે અહીંયા જવું કે નહીં. ડેલિગેશન 2 આવ્યા, નેતાઓ આવ્યા મળવા, પણ આજકાલ તો જેમ તમે કચ્છના ગામડે ગામડે રથયાત્રા કાઢી રહ્યા છો એ રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની પણ યાત્રાઓ અને પંચાયતો થઈ રહી છે. હું એ જ કહી રહ્યો છું. તો દૂરથી શું સ્થિતિ જોવાઈ રહી છે? કચ્છ બાજુનો રસ્તો શું ભૂલાઈ ગયો હશે જો આ જ પરિસ્થિતિ ખરાબ હોય? આ નેતાઓને પણ વિઝ્યુઅલ્સ પહોંચતા હશે. જો હું વિરોધ પક્ષની આપ વાત કરી ત્યારે સત્તા પક્ષના તેલ રેડાઈ રહ્યો છે એ નક્કી છે. એટલા માટે તો આજે 2 દિવસથી પાછું વાંડિયામાં દમન ખેડૂતો ઉપર કરે છે. આ રથયાત્રા ને બોરો પ્રતિસાદ મળી રહ્યો છે. કિસાનો આપ જોતા હશો ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂતો ગામમાં જાય ત્યારે મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહે છે ને એના પ્રશ્ન કરે છે. વિરોધ પક્ષની જ્યાં સુધી વાત કરું તો મને લાગે છે કે વિરોધ પક્ષ રહ્યો જ નથી આ દેશમાં. આ ગુજરાતમાં વિરોધ પક્ષ છે ખતમ થઈ ગયો. વિરોધ પક્ષની ભૂમિકા વિરોધ પક્ષ ભજાવતો નથી, એટલા માટે તો આ પરિસ્થિતિ થઈ છે. નહીં, હું એટલે કહું છું શિવજીભાઈ, એટલે હું એટલા માટે કહું છું આ જરાય પોલિટિકલ ડિબેટ નથી, પણ જે મહાપંચાયતોનો આક્રોશ રેલી ચાલે છે એમાં જે સંખ્યા ભેગી કરવામાં આવે છે અને અલગ અલગ પક્ષો દ્વારા જે વાત કે દાવો કરવામાં આવે છે એનો દાવો પણ સર્વશ્રેષ્ઠ હોય છે. જાણે કે અમે બધું હલાવી જ દઈશું. હા, પેલા ખાડો તો હલાવો, એ પ્રશ્ન એ છે ને. તો આમાં જે વીતી રહી છે અથવા જે ખેડૂત વર્ગ છે શું એ કન્ફ્યુઝ થઈ રહ્યો છે? આમાં તો કોઈ હિંમત ન કરે જે પ્રકારની સ્થિતિ વાડિયામાં થઈ રહી છે. 100% જે થઈ રહ્યું છે આમાં વિરોધ પક્ષને આગળ આવવું જોઈએ, એની ભૂમિકા એને ભજવવી જોઈએ. હવે બીજે જાત્રાઓ ચાલે છે, મહાપંચાયતો ચાલે છે, એ સૌરાષ્ટ્રમાં ચાલતી હશે, કચ્છમાં તો મને કઈ દેખાતું નથી કે વિરોધ પક્ષ બંનેમાંથી અત્યારે મુખ્ય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેમાંથી કોઈ આગળ આવી અને પ્રજાની જે મુશ્કેલી છે એ કિસાનોની હોય કે અન્ય પ્રજાની મુશ્કેલી હોય એમાં કોઈ આગળ આવે એવું મને તો એની ભૂમિકા ઉપર શંકા છે. ખરેખર એની ભૂમિકા એને નિભાવવી જોઈએ, પણ ભૂમિકા નથી નિભાવતા. પણ સત્તા પક્ષ જે છે, સત્તા પક્ષને કદાચ આજે વાતની ભૂલાઈ ગઈ હશે. આજ ખેડૂતોએ તમને ગાંધીનગર સુધી પહોંચાડ્યા છે એટલે આ કિસાનો ધારશે ને તો ઘર ભેગા બેસાડવામાં વાર નહીં કરે. એ ભૂલી ગયા છે અને હવે ગામડા બનતા હશે. પ્રવીણભાઈ, ખેડૂતો હવે આક્રોશમાં છે. ગામડા જયારે નેતા જશે ત્યારે પ્રશ્ન પૂછાશે, ગામડા બંધ થશે એટલે નેતાઓ મને લાગે અદાણીની ગુલામી કરે છે. અદાણીના નીચે નેતાઓનું ઉપજતું નથી એમ કહું તો કહી શકાય, મોટી ઘટના છે. પણ નેતાઓનું કે ઉપજતું હોય મને એ કહું તમને મોટી વાત કરી તો આજે સવારે જયારે આ ઘટના ઘટી અમારા પ્રતિનિધિઓને ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિ ઉપર અમારા જિલ્લાના પ્રમુખ કરમણભાઈ જાગલે તમામ ધારાસભ્યો, સાંસદ સભ્યો, પાર્ટીના પ્રમુખને ફોન કર્યો કે હા અમે હમણાં કઈ ડીએસપી ને કઈ નહીં. હજી અત્યારે લગભગ મને લાગે છે 6 વાગ્યા છે, હજી સુધી એકનો પણ જવાબ આવ્યો નથી, ફોન પણ નથી ઉપાડતા. એટલે સત્તા પક્ષના નેતાઓ ખરેખર રૂલિંગ પાર્ટીના કહું છું, ધારાસભ્યો, સંસદ સભ્યો અને ભાજપના પાર્ટીના પ્રમુખ કચ્છના એટલે સવારથી છે ને ડિટેન થયેલા છે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં છે. અને એનાથી કહું તો કેટલાક કિસાનો તો એ ઘટના ઉપર પહોંચ્યા જ નથી. કેટલાક દૂર હતા, 5-5 ખેતર પરા દૂર હતા, બેઠા હતા, ત્યાંથી ડિટેન કર્યા છે. કેટલીક બહેનોને અન્ય જગ્યાએ ખેતરોમાં કામ કરતી હતી ત્યાંથી નીંદવાનું કામ કરતી હતી, પાણી વારવાનું કામ કરતી હતી, ત્યાંથી ડિટેન કર્યો છે. એટલે મને એમ લાગે છે કે આખું છે ને તાનાશાહી તરફ વાતાવરણ અત્યારે બન્યું છે અને તાનાશાહી થઈ રહી છે. નહીં, ગંભીર બાબત કરી. જો તમે કહો કે સત્તા પક્ષના ધારાસભ્ય અને સાંસદ પણ જો ફોન ન ઉપાડે 6 વાગ્યા સુધીમાં જવાબ ન આવે. બીજો પ્રશ્ન એ થયો કે કિસાન સંઘ જે છે પ્રદેશ નેતૃત્વનું શું હવે એટલું વજન નથી રહ્યું ગાંધીનગરમાં? એક સમયે તો ગમે ત્યાંથી હાકલા પડકારા થતા તો પડઘો ગાંધીનગર સુધી બહુ મોટો પડતો હતો. એ પણ ઇતિહાસને ભૂતકાળ યાદ નથી દેવડાવો. શું થયું છે આપણે સૌ જાણીએ છીએ. આવનારા દિવસોમાં આજે અમારા મહામંત્રી શ્રી આર.કે. પટેલે મીડિયા સાથે વાત કરી છે ને આવનારા દિવસોમાં જરૂર પડશે તો સંપૂર્ણ ગુજરાતના ખેડૂતોને સાથે રાખીને, આ એક જિલ્લાનો પ્રશ્ન નથી પ્રવીણભાઈ, 14 જિલ્લાનો પ્રશ્ન છે. એટલે જરૂર પડશે તો આવનારા દિવસોમાં એના માટે 100% વિચાર થશે. આજે આર.કે. પટેલે ક્લિયર સરકારને મેસેજ આપ્યો છે કે તમે જો આવી દાદાગીરી કરશો તો દાદાગીરી અમે ચલાવી નહીં લઈ. અને આવનારા દિવસોમાં એના ઉપર વિચાર થશે 100%. દમનગરીની પછી કોઈક હદ હોય, આ હદ વટાવી ગયા છે. ઓકે, ધન્યવાદ શિવજીભાઈ જીએસટીવી સાથે જોડાયા. તો જો શિવજીભાઈ કહી રહ્યા હોય કે તમામ ડિટેન થયા છે અને બાદમાં સાંજે 6 વાગ્યા સુધી જો કોઈ સત્તા પક્ષના નેતા ફોન ન ઉપાડે
અને વિપક્ષની યાત્રાઓ અને સાથે જ મહાપંચાયતો ચાલી રહી છે, તો આ પરિસ્થિતિમાં રોજ ધોકા ખાઈ રહ્યું છે. કોઈ 2 વખત 3 વખત ભૂતકાળમાં સંઘર્ષ થયો, અટકાયત થઈ, ટીંગાટોળી થઈ. જો 5મા ખેતરેથી પણ તમારી અટકાયત થાય કહેવા મુજબ કે નિંદામણ કરતા હતા, તો પછી કાયદો વ્યવસ્થા છે, કાયદો વ્યવસ્થાની અમલવારી થવી જોઈએ, પણ આ રીતે થવી જોઈએ. સંવાદ તો ખૂટી રહ્યો છે. બાકી લપડા ધ્રાંગધ્રા વાવડી પાવર ગ્રીડના કેસમાં કોર્ટ ન લગાવે કે કામ બંધ કરો, કેમ કે મનાઈ હુકમ આ જ પ્રકારની પરિસ્થિતિ થઈ હતી. હજી તો એ સ્થિતિ અલગ છે, જ્યાં અમિત ચાવડાને કોંગ્રેસની જ યાત્રામાં એક કોંગ્રેસના આગેવાન અને ખેડૂતો રજૂઆત કરે કે ભાઈ જે ઓપેરા છે એ ઓપેરા કંપની વતી જે દાદાગીરી કરતા નેતાઓ છે પક્ષના, અથવા તો એની સાથે ભાગીદારી કે કામ કરી રહ્યા છે, એ જો ખેડૂતને ધમકાવે તો પાર્ટીએ પગલાં લેવા જોઈએ. 24 કલાક પણ આ વાતને નથી થયા, તો આ બધું જ જમીન પર થઈ રહ્યું છે. છતાંય કહેવું પડે જે શિવજીભાઈએ કહ્યું, આજનું જે ટાઇટલ શૂટ થાય છે, તેરી બી ચૂપ મેરી બી ચૂપ. અને આ સવાલનો જવાબ ન તો સરકાર પાસે છે, ન સત્તા પક્ષના પ્રતિનિધિઓ પાસે છે કે આ સંઘર્ષ ક્યાં સુધી થશે. બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ અન્ય સમાચાર.